સુરત સાયબર ક્રાઇમ સેલે આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે। દેશભરમાં સાયબર ફ્રોડ કરતા ગેંગને બેંક એકાઉન્ટ અને સિમ કાર્ડ પૂરા પાડનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે પ્રોએક્ટિવ કામગીરી કરતા મોટી ગેંગનો ભાંડાફોડ કર્યો છે। મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરી આરોપી ભાવેશ શિંદેને ઝડપી પાડ્યો, જે લોકો પાસેથી લોભ લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી અને સિમ કાર્ડ મેળવી ગેંગને સપ્લાય કરતો। આ એકાઉન્ટ અને સિમ કાર્ડનો ઉપયોગ કરીને ગેંગ દેશભરમાં સાયબર ફ્રોડ કરતા અને પૈસા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી એટીએમ દ્વારા ઉપાડી લેતા હતા। પોલીસે આરોપી પાસેથી ડેબિટ કાર્ડ, સિમ કાર્ડ, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, અન્ય સામગ્રી કુલ લગભગ 19.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। તપાસ દરમિયાન ખુલ્યું કે આ ગેંગના 35 બેંક એકાઉન્ટ દેશના વિવિધ રાજ્યોમાં 56 સાયબર ફ્રોડ કેસ સાથે જોડાયેલા છે, જેમાં અંદાજે 47 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરવામાં આવી છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યો છે અને સમગ્ર નેટવર્કને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત શહેર સાયબર સેલ દ્વારા નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચનાથી ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી સતત ચાલુ રાખવામાં આવ્યું છે અને એ કામગીરી હેઠળ અમે લોકોને એક બાતમી મળી, જેમાં એક ગેંગની માહિતી મળી કે ગેંગ સુરતમાં અલગ અલગ મહારાષ્ટ્રમાં અલગ અલગ બેંકોથી ખાતાઓ મેળવી અને અહીંયા પૈસા ઉપાડવાનું કામ કરે છે। આ બાદની હકીકત મેળવતા અમે લોકોએ પરમ દિવસે એક રેડ કર્યું। એ રેડમાં ભાવેશ શિંદે કરીને એક મહારાષ્ટ્રનું નેટિવ છે, એમની ધરપકડ કરવામાં આવી છે। એમની ભૂમિકા એવી રીતની હતી કે જે લોકો એટીએમ કાર્ડથી પૈસા ઉપાડે છે તો એમનેથી કેશ લેવાનું કામ ભાવેશ કરતો હતો અને ભાવેશ પછી આ કેશ હરીશ ચૌધરીને આપતો હતો। તો આપણી ટીમ પછી હરીશ ચૌધરીને ઘરે પણ ગઈ અને હરીશ ત્યાં મળ્યું નથી, પણ એમના રૂમમાં અમે લોકોને 18.5 લાખ જેટલું રોકડ રૂપિયા મળ્યું છે। એના સિવાય 9 ફોન અને કેશ કાઉન્ટિંગ મશીન, એના સિવાય 40 સિમ કાર્ડ અને કુછ 35 જેટલા અકાઉન્ટની માહિતી પણ મળી। 35 અકાઉન્ટમાં કુછ 56 ફરિયાદો એનસીસીઆરબી કમ્પ્લેન્ટ ઉપર દાખલ છે અને જે ફ્રોડની રકમ છે એ 47 કરોડ 74 લાખ જેટલીની છે અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે, કેમ કે જે બે નાસ્તા ફરતા આરોપી છે હરીશ ચૌધરી અને ઋષિકેશ ચૌધરી, એ બંને જણા અગાઉ પણ ઈડીના એક કેસમાં જે ગેમિંગનું કેસ હતું 4 વર્ષ પહેલાનું, તો એમાં એ લોકો અરેસ્ટ થઈ ચૂક્યા છે ઓલરેડી। એમને મતલબ ગુનાહિત ઇતિહાસ છે એમને વિરુદ્ધ અને હજી એમને પકડવા માટેની અમે લોકોની તપાસ ચાલુ છે। જે પકડનાર આરોપી છે એમનું નામ ભાવેશ શિંદે છે। એમનું કામ હતું જે કેશ ઉપાડવામાં આવે છે એટીએમથી, એ કેશ આખો એકત્રિત કરીને પછી એ હરીશ ચૌધરીને આપતો હતો અને હરીશ ચૌધરીને ઘર પર આપણી રેડ કરી પણ એ ઘરે મળ્યું નથી, બટ એમના ઘરથી ઘણો બધો મુદ્દામાલ અમે લોકોએ ઝડપી પાડ્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।